બુંડવા ખાડીમાં ગુમ થયેલ અવિધાના 60 વર્ષીય વૃદ્ધાનો મૃતદેહ સાંજના 5:30 વાગ્યાના અરસામાં દરમિયાન ખાડીમાંથી મળી આવ્યો હતો. ઘાસ કાપવા ગયેલ અવિધાનો વૃદ્ધ ઈસમ બુંડવા ખાડીના પૂરના પાણીમાં ગુમ થયો હતો. સ્થાનિક પોલીસની ભારે જહેમત બાદ ફાયર ફાઈટરોની મદદથી મૃતદેહ 1 કિલોમીટર દૂરના સ્થળેથી મળી આવ્યો હતો. બુંડવા ખાડીમાં ગુમ થયેલ અવિધાના 60 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ સાંજના 5:30 સમય દરમિયાન ખાડીમાંથી મળ્યો. ઘાસ કાપવા ગયેલા અવિધાનો વૃદ્ધ ઈસમ બુંડવા ખાડીના પૂરના પાણીમાં ગુમ થયો હતો. સ્થાનિક પોલીસની ભારે જહેમત બાદ ફાયર ફાઈટરોની મદદથી મૃતદેહ 1 કિલોમીટર દૂરના સ્થળે મળ્યો. ઝઘડિયા તાલુકાના અવિધા ગામના 60 વર્ષીય વૃદ્ધ નરસિંહભાઈ સોલંકી ગત રોજ ઘાસ કાપવા ગયા હતા. ત્યારે બુંડવા ખાડીમાં વહેતા પાણીના પ્રવાહમાં પગ લપસતા તેઓ તણાઈ જવાની ઘટના બની હતી. ત્યારબાદ સ્થાનિક પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી ખાડીમાં ગુમ થનાર વૃદ્ધને શોધવા પ્રયત્નો હાથ ધર્યા હતા. પરંતુ બુંડવા ખાડીના પૂરના પ્રવાહમાં લાપતા થયેલ નરસિંહભાઈની કોઈ ભાળ મળી ન હતી. દરમિયાન આજ રોજ રાજપારડી પોલીસે ફાયર ફાઈટરોની મદદથી ખાડીમાં ગુમ થયેલ વૃદ્ધની શોધખોળ આંભારતા ભારે જહેમત બાદ ઘટનાના 24 કલાક બાદ ઘટના સ્થળથી લગભગ 1 કિલોમીટર દૂર ખાડીમાંથી વૃદ્ધ નરસિંહભાઈનો મૃતદેહ મળી આવ્યો. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.